એક્સપિરિયન્સો યાદ આવે. અવધિ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ જણાય, ત્યાં કોઈ ઇન્દ્રિય કે મનનું નિમિત્ત નથી. જ્યારે જાતિ સ્મરણ જ્ઞાનમાં તો મનના નિમિત્તે જણાય છે. તો એમને એ જાતનું જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જે નારકી જીવ એમને પૂર્વના એ સંસ્કાર યાદ આવે કે અરે મેં એવા શું પાપ કર્યા કે હું અહીંયા આવી ગયો, એમ કરીને એમને યાદ આવે જો મેં આવા પાપ કર્યા હતા ત્યારે આત્માને ન સમજ્યો, એમ કરીને ત્યાં જઈને એમને એવો પુરુષાર્થ ઉપડે કે તીવ્ર એમને પશ્ચાતાપ થાય ને થઈ જાય સમજ. ચાલો શરૂ કરીએ. हरिहंत सित सूर्य उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है. इनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाए स्तुति को उच्चारी है. धन्य धन्य तिन्हि से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है. हो मेरी ऐसी दशा जैसी तुम धारी है. हो मेरी ऐसी दशा जैसी तुम धारी है. जो जैन ભૂગોળનો વિષય આપણે થોડો લેવો છે, એમાં આપણો આમ વિષય છે જૈન મેથેમેટિક્સ ને જૈન સાયન્સ. હવે સાયન્સની વાત આવે તો જનરલી આપણને જ્યોગ્રાફી પહેલા યાદ આવે. બાકી આપણા જીનાગમમાં દરેક જાતના સાયન્સના ટોપિક્સ છે. જેવી રીતના આપણે કેમિસ્ટ્રીમાં એટમ્સ ને મોલેક્યુલ્સ જોઈએ, તો આપણા જૈનિઝમમાં પણ પરમાણુ, સ્કંદ અને સ્કંદ કેવી રીતના બને છે, એમાં કઈ જાતના મોલેક્યુલર કોમ્બિનેશન્સ પોસિબલ છે, એનું આખું ડિટેલ્સ આપણા જીનાગમમાં આવેલું છે. એ કેમિસ્ટ્રીની વાત થઈ. ફિઝિકલ ફોર્सेस, આપણે ગ્રેવિટી, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્सेस એ બધાની વાત કરીએ ને, તો આપણા જીનાગમમાં પણ પરમાણુ પરમાણુ પ્રત્યે જે આકર્ષણના ફોર્सेस છે એનું ડિટેલમાં વર્ણન આવે છે. એટલે કેમિસ્ટ્રી એની પણ વાત આવે, ફિઝિક્સની પણ વાત આવે, બાયોલોજી તો આવે જ છે. આપણા જીનાગમમાં એક શરીરમાં કેટલા જીવો છે એની સંખ્યા, એનું માપ, શરીરની સાઈઝ. ગોમટસારમાં તો એક આખું મત્સ્ય કરીને યંત્ર છે, મત્સ્ય યંત્ર. એ મત્સ્ય યંત્રમાં જીવોની અવગાહનાની સાઈઝ આપેલી છે, નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી કેટલી, અને કેટલા વેરિએશન. એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ તો કેટલી સાઈઝ વધે, એનું પણ પાછું ફિક્સ જ્યોમેટ્રિક પ્રપોર્શન છે. એક એક વસ્તુ આપણે વાંચીએ ને તો આપણું મગજ કામ ન કરે કે જો કેટલું ડિટેલ આમાં ભરેલું છે. તો બાયોલોજી થયું, મેથ્સ તો છે જ, જ્યોગ્રાફી બી છે, હિસ્ટ્રી બી છે. તમે જે કહો ને દ્વાદશાંગમાં બધું જ ભરેલું છે. ગ્રામર તો આખી વોકેબ્યુલરી જ, આપણી ભાષા જ આખી જુદી છે, એમાં તો આખું કઈ વાત જ જુદી છે. એમાંથી જો હવે આપણે થોડું મેથ્સ અને થોડું જ્યોગ્રાફી એનું એક કોમ્બિનેશન લઈને અહીંયા ટોપિક થોડોક લઈએ. જો હું સ્ક્રીન પર જ શેર કરું છું. જો આ લોક છે, દેખાય છે મેપ?
આ લોકાકાશ છે. તમારે જ્યોગ્રાફી વધારે ડિટેલમાં સમજવું હોય તો યુટ્યુબ ઉપર એક ચેનલ છે જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશન. એમાં એ લોકોએ 3D ઇન્ટરેક્ટિવ મેપ્સ સાથે આખું બનાવેલું છે. જ્યોગ્રાફી સારું બનાવ્યું છે, શાસ્ત્રને એકદમ બેસે એ જાતનું છે. એટલે એમાંથી પણ તમે વિઝ્યુઅલાઇઝેશન ત્યાંથી પણ કરી શકો. આપણને ઘણી વસ્તુ જીનાગમમાં આવે પણ વાંચીને સમજાય નહીં, પણ તમે એને ત્યાં જઈને વિઝ્યુઅલાઇઝેશન કરો તો તમને વધારે ખ્યાલમાં. જો આજે આ આપણો વિશ્વનો નકશો છે, એમાં ડાયમેન્શન્સ જોઈએ તો ટોપ ટુ બોટમ 14 રાજુ, એક 14 રાજુ કહેવાય છે. જો ઉપરથી નીચે સુધી 14 રાજુ કહેવાય છે. લેફ્ટ ટુ રાઈટ એ 7 રાજુ છે, અને આગળથી લઈને પાછળ સુધી એ પણ 7 રાજુ છે. હવે આ રાજુ શું મતલબ છે? આ રાજુ એક યુનિટ ઓફ ડિસ્ટન્સ છે. સપોઝ તમારે ડિસ્ટન્સને સાયન્ટિફિકલી તમારે ડિસ્ટન્સનું યુનિટ કાઢવું હોય તો કયા યુનિટમાં કાઢો? કિલોમીટર્સ. એનાથી મોટું? માઇલ્સ થી મોટું? લાઇટ યર્સ. લાઇટ યર્સ ઇઝ ધ લાર્જેસ્ટ ડિસ્ટન્સ જે સાયન્ટિફિકલી તમે યુઝ કરી શકો. એક લાઇટ યરમાં 3 × 10⁸ મીટર્સ આવે. બરાબર છે? એટલે કે લગભગ 3 લાખ કિલોમીટર થાય. 3 લાખ કિલોમીટર. આપણે જંબુદ્વીપની સાઈઝ કેટલી? જંબુદ્વીપ તો ખ્યાલ હશે ને બધા? મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. જો અહીંયા પણ બતાવું તો આમ મધ્ય લોક છે, એમાં આવી રીતના અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે વચ્ચે વચ્ચે. એમાં સૌથી નાનો વચ્ચે જે દ્વીપ છે લવણ સમુદ્રની બી અંદર યલો કલરનો, એને કહેવાય જંબુદ્વીપ. એ જંબુદ્વીપ છે 1 લાખ યોજન ડાયામીટર. 1 લાખ યોજન ડાયામીટર. આમાં 1 યોજન એટલે કેટલા? હા, અબાઉટ 12,000 કિલોમીટર્સ. 1 યોજન એટલે તો 1 લાખ યોજન એટલે કેટલા થાય? 12,000 ઇન્ટુ 1 લાખ કરો. હા, તો ઓલું ખાલી 3 લાખ કિલોમીટર એક લાઇટ યર હતું. ખ્યાલ આવે છે ને? તો આમાં 4 લાઇટ યર્સ તો આપણા જંબુદ્વીપમાં જ થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સી, અકોર્ડિંગ ટુ જૈન જ્યોગ્રાફી ધ ડાયમેન્શન્સ આર હ્યુમંગસ, જે સાયન્ટિફિકલી મેજર કરવા બી અઘરા છે. ખ્યાલ આવે છે? સાયન્ટિફિકલી એને માપવા બી અઘરા છે. તો આપણે આપણા યુનિટમાં શીખવું પડશે, કેમ કે આપણા યુનિટમાં એવા ડેઝિગ્નેટેડ ડાયમેન્શન માટેના યુનિટ્સ છે. તો એક રાજુ છે. રાજુ એ બહુ મોટો ડિસ્ટન્સનો યુનિટ છે. એક રાજુમાં અસંખ્યાત યોજન આવે છે. હવે અસંખ્યાતનું માપ સમજાય તો ખ્યાલ આવે. ખ્યાલ આવે છે? પણ એમ સમજો કે એક રાજુમાં આજે જો એમ સમજો, તમને હું થોડુંક આજે મેથ્સનો જ ક્લાસ છે ને, તો થોડું મગજ કસજો. જોઈએ તો કેલ્ક્યુલેટર કાઢવાની છૂટ છે, અને તમે તમારા કેલ્ક્યુલેટર પર મેથ્સ કરો. જો આજે વચ્ચેનો લવણ સમુદ્ર છે, એનું ડાયામીટર 1 લાખ યોજન. અત્યારના યોજનને એક્સેપ્ટ કરી લો, આપણે કેમ કે રાજુ સમજીએ છીએ. એમ સમજો 1 લાખ. એની બાજુ લવણ સમુદ્ર છે, એની થિકનેસ 2 લાખ. એના પછી આ સેકન્ડ દ્વીપ છે ધાતકી ખંડ, એની થિકનેસ 4 લાખ. જ્યોમેટ્રિક પ્રપોર્શનમાં ઇન્ક્રીઝ થાય છે. એના પછી આ કાળો દધી સમુદ્ર છે તો 8 લાખ. એના પછી આ પુષ્કર દ્વીપ છે, એની 16 લાખ. ખ્યાલ આવે ને? એમ તમે મલ્ટીપ્લાય કરતા જાઓ. હવે જો જંબુ દ્વીપ ઇઝ ફર્સ્ટ દ્વીપ, પછી ધાતકી ખંડ સેકન્ડ દ્વીપ, પુષ્કર દ્વીપ થર્ડ દ્વીપ. બરાબર? હવે આમ કરતા કરતા કેટલા દ્વીપ છે? અસંખ્યાત દ્વીપ છે.
હવે અસંખ્યાત એટલે કેટલા? હા, પણ એનો એક પણ માપનો આપણને અંદાજો હોવો જોઈએ. જો આપણા જીનાગમમાં અસંખ્યાત અને અનંતમાં પણ અલ્પ બહુત્વ છે કે કયું અસંખ્યાત નાનું, કયું અસંખ્યાત મોટું, કયું અનંત નાનું, કયું અનંત મોટું. ખ્યાલ આવે છે ને? તો જો હું એના માટે થોડું મેથ્સ કહીશ 2 મિનિટમાં, એટલે તમને એક અસંખ્યાતનો ભાવ ભાષણ થાય. આપણે 6 ઢાળા ગ્રંથ છે. 6 ઢાળામાં પહેલી ઢાળની પાછળ સાગર કાઢવાનું માપ છે. ત્યાં પલ્યનું માપ આપેલું છે. કોઈને ખ્યાલ યાદ છે? કોઈને કોઈને યાદ છે? હા, 1 યોજન લાંબો અને 1 યોજન પહોળો અને 1 યોજન ઊંડો એટલો ખાડો આપણે ખોદવાનો. અને એમાં ઉત્તમ ભૂમિનું જે ઘેટું હોય, શીપ, એના વાળનો અગ્રભાગ અને એના ટુકડા કરીને અંદર નાખવાનો. એની ઉપર આખી ચક્રવર્તીની સેના ચલાવવાની કે એમાં હવે જરાય જાય નહીં. એક વખત મેં મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કર્યું હતું કે કેટલા વાળ આવે, તો એમાં 1 × 10⁻46 વાળ આવે છે. કેટલા આવે? 1 × 10⁻46. અને 100 વર્ષમાં એક વાળ કાઢવાનો બહાર, એટલે કેટલા વર્ષ થયા? અરે 10⁻48. સિમ્પલ છે ને? 46 માં 2 શૂન્ય એડ કરો તો 48, બરાબર? એટલા વર્ષ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આટલા વર્ષો મલ્ટીપ્લાઈડ બાય, એમ સમજો કે એટલા જ વર્ષોના સમયો, અસંખ્યાત વર્ષોના સમયો, 10⁻48 વર્ષના સમય કાઢો. 1 સેકન્ડમાં અસંખ્યાત સમય. ખ્યાલ આવે છે ને? થોડુંક તો કંઈક ફિલિંગ આવતું હશે ને? જો 1 સેકન્ડનું અસંખ્યાત એ નાનું અસંખ્યાત છે. 10⁻48 યર્સના સમયો તો કેટલું મોટું અસંખ્યાત થયું? ખ્યાલ આવે છે ને? મલ્ટીપ્લાઈડ બાય બીજા અસંખ્ય વર્ષોના સમયો. અને હવે આ જે સંખ્યા થઈ ને, એને ઉદ્ધાર પલ્ય કહેવાય છે. શું કહેવાય? ઉદ્ધાર પલ્ય. આવા 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય એટલા દ્વીપ સમુદ્ર મધ્યલોકમાં છે. 10% કઈ ખ્યાલમાં આવે છે? જો ગણિત કરવા બેસો ને તો મજા આવે એવું છે. કેમ કે જો 1 સેકન્ડ ની અસંખ્યાત પણ બહુ મોટો અસંખ્યાત છે, ભલે નાનો છે તો એ મોટો છે. હવે એમાં પછી આપણે કેટલા વર્ષો આગળ ગયા અને એમાં કેટલા દ્વીપ નાખ્યા અને એમાં પાછા જઈને આટલા બધા દ્વીપ સમુદ્ર. તો હવે એ જ્યોગ્રાફિક પ્રપોર્શનમાં 1 લાખ યોજન, 2 લાખ યોજન, 4 લાખ યોજન, 8, 16 એમ કરતા કરતા 25 કોડાકોડી ઉદ્ધાર પલ્યવાર એને જ્યોગ્રાફિક પ્રપોર્શન કરો, એટલા યોજન થી એક રાજુ બને છે. ખ્યાલ આવે છે ને? આ રાજુ એ બહુ મોટું અસંખ્યાત છે. 1 સમયના 1 સેકન્ડના સમય એ બહુ નાનું અસંખ્યાત છે. નાનું ને મોટું એટલું તો ખ્યાલ આવે ને? ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ મધ્યલોકમાં આપણે એક રાજુ કેટલું મોટું છે એ જોયું, તો આખું 14 રાજુ કેટલું મોટું હશે? આખું 14 રાજુ કેટલું મોટું હશે? 14 રાજુ બાય 7 રાજુ બાય 7 રાજુ એટલું મોટું આ લોક છે. હવે એ લોકમાં 3 એરિયાઝ છે: ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. ઉર્ધ્વલોકમાં કોણ રહે છે? ઉર્ધ્વલોકમાં ફક્ત વૈમાનિક દેવ રહે છે, ખાલી વૈમાનિક દેવ રહે છે. મધ્યલોકમાં કોણ રહે છે? મનુષ્ય, તિર્યંજ, વ્યંતર દેવ અને જ્યોતિષી દેવ, 4 જણ રહે છે. અને અધોલોકમાં કોણ રહે છે? નારકી, ભવનવાસી દેવ અને વ્યંતર દેવ. આ 3 જણ અધોલોકમાં રહે છે. નિગોદના બધે, તિર્યંજ બધે જ રહેલા છે આખા લોકમાં બધે. હવે જો વચમાં આ એક ક્યુબોઇડ શેપ્ડ એક આમ ત્રસ નાડી બનાવેલી છે,
આ જે વર્ટિકલ છે ને અહીંયાથી આમ સ્ટ્રેટ, તો એ 1 રાજુ બાય 1 રાજુ બાય 14 રાજુની હોય છે. તો જેટલા પણ ત્રસ્ત જીવો છે એ બધા એની અંદર જ રહે છે. બાકી આખો લોક સ્થાવર જીવોથી ભરાય. સ્થાવર એટલે એકેન્દ્રિય, અને ત્રસ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. બરાબર? બહાર બધે એકેન્દ્રિય જીવો છે અને ઓલાની અંદર જ ત્રસ જીવો રહેલા છે. જે મધ્ય લોકના આપણે અસંખ્યાત દ્વીપ સમુદ્ર જોયા એ પણ ઓલા એક રાજુની અંદર જ છે. ખ્યાલ આવ્યો ને? બાકી આખું લોક ખાલી છે, આકાશથી ભરેલું છે. એમાં 5 પ્રકારના જીવો છે એકેન્દ્રિય, પણ ત્યાં કોઈ પૃથ્વી કે કોઈ જલ કે કઈ છે નહીં, ખાલી છે. અહીંયા નીચેની જે પૃથ્વીઓ છે, 7 પૃથ્વી જે કહેવાય, એ એન્ડ ટુ એન્ડ ફેલાયેલી છે. જ્યાં કલર્સ છે ને બધા, રેડ કલર, પછી નીચે જો બ્લુ, ગ્રીન આદિ બધા, તો એન્ડ ટુ એન્ડ એ પૃથ્વીઓ ફેલાયેલી છે, જે અધોલોકને 7 ભાગમાં વિભાજિત કરે છે. પણ એના સિવાય આ પૃથ્વીઓ સિવાય એની વચ્ચે, સપોઝ આ જે એરિયા છે અહીંયા વચ્ચેનો, જ્યાં લોકો 25/7 રાજુ લખેલું છે, તો વચ્ચે પણ ખાલી સ્પેસ છે. ખ્યાલ આવે? હવે નારકીઓ ખાલી સ્પેસમાં નથી રહેતા. નારકીઓ આ જે પૃથ્વી છે ને એની અંદર રહે છે, જમીનની વચ્ચે રહે છે. ખ્યાલ આવે? એ જમીનની વચ્ચે એમના બિલ રહેલા. બિલ એટલે જાણે પોલો ભાગ, હોલો સ્પેસ. તો એ પૃથ્વીની વચ્ચેની હોલો સ્પેસમાં ત્યાં નારકી ઉત્પન્ન થાય છે, ત્યાં જીવે છે, ત્યાં જ મરે છે. એ લોકો હોલો સ્પેસથી બહાર આવી શકતા નથી, એક ઓલામાંથી બીજામાં જઈ શકતા નથી. એના સ્પેસ, એનું જે લોકેશન છે ફિક્સ છે. ઇમેજિન કરો આપણી દુનિયા એવી હોય કે તમે આ હોલો સ્પેસની અંદર બોર્ન થયા. આ સ્વાધ્યાય ભવન જ તમારી દુનિયા. ખ્યાલ આવે છે ને? આમ જાઓ તો છેવટે દિવાલ આવી જાય. ક્યુબોઇડની અંદર અને પૃથ્વીની વચ્ચે, હા એની વચ્ચે એટલા જ એરિયામાં 1 રાજુ બાય 1 રાજુ અને પૃથ્વીની થિકનેસ એની વચ્ચે, અને એની વચ્ચે પણ એવા ઘણા બધા બિલ હોય છે. એક લેયરમાં ઘણા બધા બિલ હોય. એક બિલની સાઈઝ અસંખ્યાત યોજનની હોય. એટલે જાણે એની અંદર જ નદી, પર્વતો, આ મોટી જગ્યા છે એમ. એની અંદર અસંખ્યાત નારકીઓ છે એક એક બિલમાં. એની જાણે દુનિયા જેવી છે. સમજાય છે ને? અને એ દુનિયા કેવી છે કે એ જાણે દુઃખથી ભરેલી છે. ત્યાં જમીન પણ આપણે કેવી સ્મૂથ છે, આ બધા માર્બલ્સ, ત્યાં જમીન જ કાંટાળી છે, પગ મૂકીને વાગે એના જેવું છે. હવા પણ બહુ કોસ્ટિક છે, કે આ હવા અડીને જાય ને તો જાણે હાથ કપાઈ જાય, એવા ચાઠા પડી જાય એ જાતનું ત્યાંનું વાતાવરણ જ એવું છે. ખૂબ ઠંડી, ખૂબ ગરમી, અને બધી જ રીતે દુઃખ આપવાના સાધનો છે ત્યાં. ખ્યાલ આવે? એને નરક કહેવાય. આ ઉપર જો ગોળ ગોળ બનાવ્યું છે ત્યાં ઓલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. એમાં સર્વથી વચ્ચે મેરુ પર્વત રહેલો છે, સુદર્શન મેરુ. એવા 5 મેરુ પર્વત છે. અડી દ્વીપની અંદર મનુષ્ય રહેલા છે, એની બહાર બધે તિર્યંચો રહેલા છે. એમાં કર્મભૂમિ અને ભોગભૂમિ એવી 2 વ્યવસ્થા હોય છે. અચ્છા, ઉપર જઈએ તો ઉપર વૈમાનિક દેવો રહે છે. વૈમાનિક દેવોના વિમાનો છે ઉપર. ઉપરની રચના બધી અજબ ગજબની છે. આ ઉપર છે ને સ્વર્ગો, એમાં અમુક વિમાન તો જલના આધારે છે. એટલે ઇમેજિન કરો આપણે આકાશમાં ઉપર જતા જઈએ અને સડનલી દેર ઇઝ એન ઓશન, અને ઓશનની ઉપર વિમાનો છે. પછી એની ઉપર હજી જઈએ તો પવન આધાર છે, એટલે ત્યાં પવનના આધારે વિમાનો છે. એની ઉપર જઈએ તો જલ પવન મિશ્ર આધાર છે, એટલે જાણે કોઈ વાદળા હોય ને, એ વાદળા જેવું પાણીથી ભરેલું અને હવાથી ભરેલી એવું કોઈ સાધન, અને એની ઉપર એ બધા વિમાનો રહેલા છે. એ વિમાનોમાં દેવો રહે છે. આ વિમાન નામ છે પણ એ ઉડતા નથી. ખ્યાલ આવે ને? એ એક જગ્યાએ સ્ટેશનરી છે. અને એ લોકોના ટ્રાવેલ કરવાના વિમાનો જુદા હોય, રહેવાના વિમાન જુદા હોય. રહેવાના વિમાન બહુ મોટા હોય, એક એક વિમાન અસંખ્યાત યોજનનું હોય છે.
એટલે એની અંદર આખા ને આખા નગરો રહી જાય એટલા મોટા વિમાનો હોય. બોલો બેટા. ના, એક વિમાનમાં અસંખ્યાત દેવ રહે. બોલો, આપણે અર્થ ઉપર 800 કરોડ લોકો છે અને ઓલા એક વિમાનમાં અસંખ્યાત દેવો છે, તો ક્યાં વધારે ગળદી છે? ત્યાં બહુ ક્રાઉડેડ છે, ત્યાં જરાય જગ્યા નથી. ખ્યાલ આવ્યો ને? તમને ખ્યાલ છે 4 ગતિમાં એક નિગોદને છોડી દો, બાકી સૌથી મેક્સિમમ જીવો ક્યાં? દેવ ગતિમાં પણ ક્યાં? જ્યોતિષી દેવોમાં. બોલો, સૌથી વધારે ક્યાં? જ્યોતિષી દેવોમાં. આપણે તો ઇમેજિન બી ન કર્યું હોય. જેટલા દેવો વ્યંતરમાં છે ને એના કરતા અસંખ્યાત ગણા જ્યોતિષીમાં, ભવનવાસી કરતા અસંખ્યાત ગણા વ્યંતરમાં, અને ભવનવાસીનો અસંખ્યાતનો ભાગ વૈમાનિકો. વૈમાનિક, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી. જ્યોતિષીના ગ્રહ, જે ગ્રહ નક્ષત્ર તારા આદિ પણ અસંખ્યાત છે. વ્યંતરના ભવનો બી અસંખ્યાત છે. નીચે ભવનવાસીના રહેવાના ભવન ફિક્સ છે, 7,72,00,000. અને ઉપર વૈમાનિકના વિમાનો પણ ફિક્સ છે, 84,97,023. પણ વ્યંતર અને જ્યોતિષીના અસંખ્યાત રહેવાના ભવનો છે. એટલે એની સંખ્યા કેટલી હશે એ દેવોની? એટલે એ દેવો તો જાણે ઓલા છે, એક આમ ટેમ્પરરી પાર્કિંગ સ્પેસ. ખ્યાલ આવે ને? કોઈને ખૂબ પુણ્ય હોય, ચલો ત્યાં જઈને થોડા ફરી આવો. આપણે કેવું થોડું આમ થોડા પૈસા વધે એટલે આપણે વેકેશન કરી આવીએ ને, એવી રીતના એમને પુણ્ય વધે એટલે ત્યાં વેકેશન કરીને પાછા આવી જાય તિર્યંશમાં. ખ્યાલ આવ્યો? તો જો આ આપણે જોયું કે કયા દેવ ક્યાં રહે છે. હવે સૌથી ઉપર આ શું છે? આ સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા જે બતાવ્યું છે, તો એકચ્યુઅલ સિદ્ધ ભગવાન ત્યાં નથી રહેતા. એકચ્યુઅલ સિદ્ધ ભગવાન તો એની પણ ઉપર 3 વાત વલય છે, એ ત્યાં રહે છે. જો આને વાત વલય કહેવાય. આ કલરફુલ બેન્ડ દેખાય છે, તો જો વ્હાઈટ કલરની સિદ્ધશિલા છે, એની નીચે 3 કલરના બેન્ડ છે અને ઉપર 3 કલરના બેન્ડ છે. આ જે બેન્ડ છે ને એને વાત વલય કહેવાય. એટલે દે આર ગેસિયસ લેયર્સ. તો જે નીચેના વાત વલયો છે બધા 20,000 યોજન જાડા છે, અને ઉપરના છે 5, 4 અને 3 યોજન જાડા છે. તો જે 5 યોજન છે એને ઘન વાત વલય કહેવાય છે. જો અહીંયા નામ પણ હશે, ઘનો દધી વાત વલય. પછી યલોમાં ઘન વાત વલય અને ઉપર તનુ વાત વલય. તો આ જે છેલ્લું ઉપર છે ને, છેલ્લું ઉપર તનુ વાત વલય છે. એ તનુ વાત વલયના પણ ટીપ ઉપર ત્યાં જઈને સિદ્ધ ભગવાન વિરાજમાન થાય છે. બધા સિદ્ધ ભગવાનના હેડ આર અલાઇન્ડ, અને એમની હાઈટ પ્રમાણે એમના શરીર એવી રીતના, શરીર એટલે એમનો આત્મા આમ હેંગિંગ હોય છે. આમ કહેવાય સિદ્ધશિલા પર વિરાજમાન છે, પણ સિદ્ધશિલાને અડતા બી નથી, એનાથી ઘણા ઉપર હોય છે. ખ્યાલ આવે? અડી દ્વીપના સાઈઝની હોય છે. જે 45 લાખ યોજન અહીંયા મનુષ્ય લોક છે એટલી ત્યાં સિદ્ધશિલા છે. જો એવા ઘણા બધા યુનિટ્સ છે. જે જંબુદ્વીપ 1 લાખ યોજન છે ને, તો સૌથી નીચે 7મી નરકનું સેન્ટ્રલ જે બિલ છે, સેન્ટર બિલ, એ પણ 1 લાખ યોજનનું છે. અને ઉપર સર્વાર્થ સિદ્ધિ વિમાન પણ 1 લાખ યોજનનું છે. અને જે આ મનુષ્ય દ્વીપ, અડી દ્વીપ છે ને, તો જે સુમેરુ પર્વતની ઉપર પહેલું ઋજુ વિમાન છે એ પણ 45 લાખ યોજનનું છે. અને પહેલી નરકનું પહેલું બિલ પણ 45 લાખ યોજનનું છે. સિદ્ધશિલા પણ 45 લાખ યોજનનું છે. જાણે આપણા માટે ઈઝી છે ને પાથવે, ખાલી આમ ઉપર નીચે જયા કરવાનું. ઓકે, આટલું ખ્યાલમાં આવ્યો? કાંઈ નહીં, છે. જો દરેક પૃથ્વી હોય ને, દરેક પૃથ્વીની નીચે 3 વાત વલય હોય. જો અહીંયા નીચેની પૃથ્વીઓ છે એમાં પણ નીચે 3 વાત વલય છે. અને જેટલા નીચેના વાત વલયો છે બધા 20 લાખ યોજનના છે, 20,000 યોજન, સોરી.
અને ઉપરના કે સાઈડના વાત વલયો છે તો એના ડાયમેન્શન્સ બદલાય છે. જો અહીંયા 5 4 3 યોજન છે, અહીંયા 7 5 4 યોજન છે, અહીંયા પાછું વધારે છે 7 5 4, અને બાકી આમ બધે 20,000 યોજન છે. ખ્યાલ આવે? એટલે આવી જ એની રચના છે. એનું કઈ કારણ નથી. બાકી વાત વલય શું કરે? એ પૃથ્વીનું વજન લઈને ઊભા હશે ને? એ પૃથ્વીનું વજન લઈને ઊભા હશે. એવું કશું જ નથી. બસ એ છે ત્યાં, એ ત્યાં છે બસ. હવે જો નીચે જોવા જઈએ તો દરેકે દરેક પૃથ્વીના ડાયમેન્શન્સ ફિક્સ છે અને એના ડિસ્ટન્સીસ ને બધું ફિક્સ છે. એની જે યોજનમાં મોટાઈ, થિકનેસ એ પણ ફિક્સ છે. એની અંદર રહેલા બિલની સંખ્યા, આ જો અહીંયા બિલની સંખ્યા પણ આપેલી છે, એના નામ, એનું કેટલા પટલો છે, પટલ એટલે કેટલા લેયર્સ ઓફ બિલ છે, એવરીથિંગ ઇઝ ફિક્સ્ડ. આ બિલના વિઝ્યુઅલ ડાયમેન્શન્સ તમે જુઓ તો એનો સાઇઝ, એનો શેપ એ પણ બધું ફિક્સ છે. ખ્યાલ આવે? આપણે જીનાગમમાં બધાનું બધું માપ આપેલું છે. એ બિલ કયા શેપના છે, એમાં સેન્ટરથી એક ખૂણો કેટલો દૂર છે, એ બધા ગણિત આપણા શાસ્ત્રોમાં આપેલા છે. આપણે જાણવાની ક્યુરિયોસિટી જોઈએ કે કેટલું એક વસ્તુનું ત્યાં માપ છે. જો આપણે હમણાં તો એમાં નહીં જઈએ. ઉપર સ્વર્ગો છે. સ્વર્ગ કેટલા છે? 16 સ્વર્ગ છે. એની ઉપર 9 ગ્રૈવેક છે, પછી 9 અનુદિશ છે અને 5 અનુત્તર છે. આ 9 અનુદિશ અને 5 અનુત્તર એ 9 અને 5 વિમાનો જ છે. ખ્યાલ આવે? જ્યારે કે 9 ગ્રૈવેકમાં 9 લેયર્સ ઓફ વિમાન છે, એટલે એમાં ઘણા બધા વિમાનો છે. એમાં લગભગ 323 વિમાન છે. જો આ દરેકના આધાર છે, જલાધાર, પવનાધાર, જલ પવન આધાર આદિ આદિ. શુદ્ધ આકાશ એટલે ત્યાં હવે બીજું કોઈ આધાર નથી. ચલો આ જોયું. જો તિર્યક લોકને થોડું જોઈએ. મધ્યલોક આમ આડો ફેલાયેલો છે એટલે એને તિર્યક લોક પણ કહેવાય. તિર્યક એટલે આડું. તો એમાં આવી રીતના અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. હવે જો આપણે જોયું કે ત્રસનાળી તો એક ક્યુબોઇડ શેપ છે અને અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગોળ ગોળ છે, તો છેલ્લે 4 ખૂણા રહી જશે ને. તો આ 4 ખૂણા છે, આ જે ગ્રીન કલરનું છે ને, એને ચતુષ્કોણ ભૂમિ કહેવાય છે. એ ચતુષ્કોણ ભૂમિ પણ મધ્યલોકનો એક ભાગ છે. ખ્યાલ? આપણે જનરલી ની તો સ્વયંભૂ રમણ સમુદ્ર છેલ્લો સમુદ્ર એમ સાંભળ્યું, એની પાછળ પણ આ ચતુષ્કોણ ભૂમિ છે. ચતુષ્કોણ ભૂમિની અંદર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર સ્વયંભૂ રમણ દ્વીપ છે. આ સ્વયંભૂ રમણ દ્વીપની વચ્ચોવચ્ચ આમ કોન્સેન્ટ્રિક ગોળ એક મોટો પર્વત છે, એનું નામ છે સ્વયંભૂ રમણ પર્વત. આટલું ક્લિયર? હવે આની બહાર એ જે પર્વત છે સેન્ટરમાં, એની બહારની બાજુ એટલે રેસ્ટ ઓફ હાફ સ્વયંભૂ રમણ દ્વીપ, સ્વયંભૂ રમણ સમુદ્ર અને ચતુષ્કોણ ભૂમિ, આટલી જગ્યાએ કર્મભૂમિ જેવી વ્યવસ્થા છે. કર્મભૂમિ જેવી એટલે કે એમાં એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય બધા જ તિર્યંશ જોવામાં આવે છે. ખ્યાલ આવે? હવે આ જે પર્વત છે એ પર્વતની અંદર, એ સ્વયંભૂ રમણ પર્વતની અંદર, અને હવે ફાસ્ટ ફોરવર્ડ ઇનસાઇડ જે માનુષોત્તર પર્વત છે ને એની બહાર. માનુષોત્તર ત્રીજા દ્વીપમાં છે અને આ છેલ્લા દ્વીપમાં છે. ખ્યાલ આવે? વચમાં ઘણા બધા અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવી ગયા, પણ એ બેની વચ્ચે ત્યાં બધે ભોગ ભૂમિ જેવી વ્યવસ્થા છે. એટલે ત્યાં કોઈ વિકલત્રય જીવો નથી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવો છે જ. ત્યાં કાં તો એકેન્દ્રિય જીવો છે, વનસ્પતિ, પાણી, અગ્નિ આદિ, અથવા સીધા પંચેન્દ્રિય જીવો છે. પંચેન્દ્રિયમાં જલચર છે, થલચર છે, નભચર છે, બધા જ છે. ખ્યાલ આવે ને? અને એમની ભોગ ભૂમિ જેવી અવસ્થા છે.
એટલે એમના ઉત્કૃષ્ટ આયુ 3 પલ્ય સુધીના હોય છે. સોરી, જગન્ય ભોગભૂમિ છે એટલે 1 પલ્ય સુધીના આયુષ્ય હોય છે. આટલો ખ્યાલ આવે છે? માનુષોત્તર પર્વતની અંદર એ તો મનુષ્ય લોક છે. એ મનુષ્ય લોકમાં કર્મભૂમિ પણ છે, ભોગભૂમિ પણ છે અને મલેચ ખંડો પણ છે. તો ત્યાં યથા યોગ્ય દરેક જગ્યાએ જીવોની અવગાહના, એના આયુષ્ય, એની સાઈઝ, એના કલર આદિ બધું જુદું જુદું હોય છે. અંદર માનુષોત્તર પર્વત સુધી જઈ શકે મનુષ્ય. અઢી દ્વીપમાં મનુષ્ય ગમે ત્યાં જઈ શકે. એમાં પણ જે વિદ્યાધર મનુષ્ય હોય એ ગમે ત્યાં ઉડીને જઈ શકે. અને જે ભૂમિગોચરી કહેવાય, આપણે ભૂમિગોચરી કહેવાય, તો આપણે જ્યાં ઉત્પન્ન થયા હોય તો એ એરિયામાં આપણે જઈ શકીએ. આપણી પાસે એવી વિદ્યાઓ નથી કે આપણે અહીંયાથી દૂર જઈ શકીએ. ખ્યાલ આવે? હવે જો આમાં હજી અંદર આવીએ. આ છે અઢી દ્વીપ. અઢી દ્વીપમાં એક આખો જંબુ દ્વીપ, એક આખો લવણ સમુદ્ર, ધાતકી ખંડ, અને પુષ્કર દ્વીપમાં હાફ. કેમ કે વચમાં માનુષોત્તર પર્વત છે. આજે ટ્રાયંગલ બતાવ્યું છે એ માનુષોત્તર પર્વત છે. એટલે એની બહારના હાફમાં ત્યાં ભોગભૂમિ જેવી અવસ્થા છે. ત્યાં કોઈ મનુષ્ય નથી. અંદરના ભાગમાં મનુષ્ય ભૂમિ છે. એટલે ત્યાંની જે અરેન્જમેન્ટ છે જંબુદ્વીપ જેવી અરેન્જમેન્ટ ત્યાં સુધી છે. એટલે આને અઢી દ્વીપ કહેવાય છે. કેમ કે 2 દ્વીપ આખા અને 1 દ્વીપ અડધો. ખ્યાલ આવે છે? ભલે અડધો કહેવાય પણ એ સૌથી મોટો દ્વીપ છે, કેમ કે એની સાઈઝ સૌથી વધારે છે. અને જંબુદ્વીપ એ તો સૌથી નાનો દ્વીપ છે વચ્ચે. હવે જો આ જંબુદ્વીપની અરેન્જમેન્ટ કેવી રીતના છે એ અહીંયા જોઈએ. બાકીના દ્વીપમાં અપ્લાય કરી લેજો. જંબુદ્વીપમાં પહેલા તો 6 પર્વતો છે. એક આખું ગોળ ગોળ રિંગ જેવું છે. એમાં 6 આડા પર્વતો છે. તો 6 આડા પર્વતો છે એટલે એને 7 ભાગમાં વિભાજિત કરે. એ 7 ભાગ કયા છે? જો અહીંયા નામ લખ્યા છે. ભરત, હેમવત, હરિ, પછી અહીંયા વિદેહ આવવું જોઈએ, આ વિદેહ. એમાં પછી રમ્યક, હેરણ્યવત અને એરાવત. આ 7 ભાગ થયા. એ 7 ભાગમાં જે આ નીચે ભરત ક્ષેત્ર અને ઉપર એરાવત ક્ષેત્ર, એ બેમાં 5 મલેચખંડ છે અને 1 આર્યખંડ છે. એ બે કર્મભૂમિઓ છે. એના સિવાય જે બીજા જોયા હેમવત, હરિ, વિદેહ, રમ્યક અને એરાવત, ત્યાં ભોગભૂમિ છે. ભોગભૂમિ ને કર્મભૂમિમાં શું ફરક? હા, એરાવતમાં કર્મભૂમિ, સોરી મારાથી ભૂલ થયો હતો. હેરણ્યવત સુધી ત્યાં ભોગભૂમિ છે. ભોગભૂમિ અને કર્મભૂમિમાં શું ફરક? હા, પણ કલ્પવૃક્ષ હોય તો એક વસ્તુ છે. મેઇન ફરક શું? ભોગભૂમિ અને કર્મ. હા, જો કર્મભૂમિમાં જીવને કર્મ કરવું પડે છે અને ભોગભૂમિમાં બધા સંયોગો એને નેચરલી મળે છે, એને કાંઈ કાર્ય કરવું પડતું નથી. ભોગભૂમિમાં 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે. એ કલ્પવૃક્ષને તમે જે માંગો એ મળી જાય. કપડાં મળી જાય, ઘર મળી જાય, મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી જાય, ખાવાનું મળી જાય. લાઇટ્સ પણ એ કલ્પવૃક્ષથી જ આવે. એ કલ્પવૃક્ષ એટલા બ્રાઇટ હોય કે સૂર્ય ચંદ્ર ઢંકાઈ જાય તો એમાંથી જ લાઇટ આવે. એટલે ત્યાંના જીવોને બધું હેન્ડી છે, એમને કઈ કરવું પડે નહીં. તો ત્યાં એમણે શું કરવાનું કે બસ ભોગ ભોગવવાનો. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે સોનગઢ જઈએ તો શું કરીએ? ખાઈ પીને જલસા. ખ્યાલ આવે છે ને? મજાક કરું છું. એટલે જેવી રીતના ત્યાં બધા સંયોગો હાથ વગા છે, બધું ઇઝીલી અવેલેબલ છે, એવી રીતના ભોગભૂમિમાં બધું ઇઝીલી અવેલેબલ છે. કર્મભૂમિમાં જીવને કર્મ કરવું પડે છે. તો પોતાના પુણ્ય પાપ અનુસાર એને આજીવિકા અર્ન કરવી પડે છે. એને કર્મભૂમિ કહેવાય. હવે મલેચખંડ ને આર્યખંડમાં શું ફરક?
વેરી ગુડ. જો મલેચ ખંડમાં કોઈ જ પ્રકારની ધર્મની પ્રવૃત્તિ હોતી નથી. એટલે મલેચ ખંડમાં કોઈ મંદિર ન હોય, ત્યાં કોઈ જીનવાણી ન હોય, ત્યાં કોઈ મુનિરાજ આદિનું આગમન ન હોય, કોઈ ધાર્મિક ચર્ચા ન હોય, ત્યાં કોઈ જાતની ધર્મની પ્રભાવના નથી. એટલે સમજો તમે ચાઇના જાઓ તો કેવી અવસ્થા હોય, એના જેવું છે. ખ્યાલ આવે ને? બાકી ત્યાંનું સિવિલાઇઝેશન નોર્મલ છે. નોર્મલ એટલે સમજો છો ને, જેવા અહીંયાના એથિસ્ટ લોકો છે એવા મલેચ ખંડના લોકો છે. ખ્યાલ આવ્યો કે ત્યાં પણ રાજાઓ છે, ત્યાં પણ નગરો છે, ત્યાં પણ એ પોતાની જે પણ રહેણી કરણી છે. તો એ મલેચ ખંડની એવી વ્યવસ્થા. તમને કઈ પૂછવું હતું? ના ના, જો ત્યાં કેવી વ્યવસ્થા થાય, મલેચ ખંડમાં પૂરામાં ચક્રવર્તી ધર્મ પ્રભાવના ન કરી શકે, પણ ત્યાંની જે રાજકુમારીઓને પરણવા લઈ આવે એને પહેલા એ શ્રાવિકાના વ્રત અપાવડાવે, એને ધર્મ શીખાડે, પછી એની સાથે લગ્ન કરે. જો ત્યાંની બધી વ્યવસ્થા બહુ અજબ ગજબની છે. જો એમ સમજો આ ભૂમિના સૌથી પહેલા ચક્રવર્તી ભરત ચક્રવર્તી, એ તો 500 ધનુષ ઊંચા હતા. અને હમણાં જે છેલ્લા થયા શુભમ ચક્રવર્તી, એ તો નાના હતા ને. તો હવે મલેચખંડની છોકરીઓને કેવી રીતના લે આવે? એની હાઈટ ને બધું મેચ થવું જોઈએ ને. તો જો ત્યાં મલેચખંડમાં કેવી વ્યવસ્થા છે કે જ્યારે અહીંયા પહેલાથી ત્રીજો કાળ હોય ત્યારે ત્યાં બધા 500 ધનુષના જ હોય કોન્સ્ટન્ટ. ખ્યાલ આવે? જેવું અહીંયા ચોથા કાળની શરૂઆતમાં હોય, તો મલેચખંડમાં કોન્સ્ટન્ટ એક પહેલા કાળથી લઈને ચોથા કાળની શરૂઆતમાં એવું ત્યાં કોન્સ્ટન્ટ. જીવોની હાઈટ, આયુષ્ય એ બધું એટલું હોય. પછી જેમ જેમ અહીંયા ચોથા કાળમાં હ્રાસ થતો જાય વસ્તુઓનો, આપણે અવસરપીણીની વાત કરીએ છીએ, અહીંયા જેમ જેમ હ્રાસ થાય તો એ જ સમયે મલેચખંડમાં પણ ત્યાં હ્રાસ થાય છે. ખ્યાલ આવે? અને અહીંયા ચોથા કાળનો અંત આવી જાય અને અહીંયા જેવી લોકોની અવગાહના 6-7 હાથની એવી હોય, પછી અહીંયા પાંચમા છઠ્ઠા કાળમાં હજી ઘટતું જાય, પણ ત્યાં હવે કોન્સ્ટન્ટ થઈ જાય પાછું. તો હવે અહીંયા પાંચમો છઠ્ઠો કાળ છે ત્યારે ત્યાંના જીવ 7 હાથના જ હોય છે. અને પછી ઉત્સર્પિણીમાં ઊંધું, એટલે એ કોન્સ્ટન્ટ 7 હાથ રહે. પછી અહીંયા જયારે ત્રીજો કાળ હોય તો પાછું વધે અને પછી પાછું કોન્સ્ટન્ટ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આખી પ્રાકૃતિક રચના પણ ચક્રવર્તી માટે સુટેબલ છે. ખ્યાલ આવ્યો? બાકી આને છોડીને મલેચખંડમાં હંમેશા પંચમ ગાળ જેવો જ જેવી વ્યવસ્થા બધી હોય છે. એટલે ત્યાંનું વાતાવરણ, ત્યાંના પ્રાકૃતિક જે આપદા આદિ હોય, જેવી રીતના ચોથા કાળમાં વાતાવરણ થોડું વધારે સારું હોય, હંમેશા આવું વિષમ પર્યાવરણ ન હોય. છઠ્ઠા કાળમાં હજી વધારે વિષમ થશે. હમણાં પાંચમા કાળમાં જેવી પરિસ્થિતિ છે ને કે અનઇવન રેન્સ આવે, વોર્મિંગ ને બધું થાય, એવું બધું ત્યાં મલેચખંડમાં પણ હોય છે. આટલું ક્લિયર? હવે આ તો થઈ ભરત અને ઐરાવતની વાત. બોલો. નો થાય ને, નો થાય. ત્યાં એમને પુણ્યના ઉદય એવા છે તો એમને કોઈ ધર્મનો ભાવ થતો નથી. પુણ્યના ઉદયમાં જનરલી ધર્મનો ભાવ લોકોને ઓછો થાય. પણ એવું નથી કે સાવ ત્યાં ધર્મ નથી. ત્યાં કોઈ ચારણ રિદ્ધિધારી મુનિરાજ આદિ જઈ શકે છે. તો જે રીતના ઋષભદેવ ભગવાનના જીવ હતા, એમને સર્વપ્રથમ સમ્યક દર્શન થયું ભોગ ભૂમિમાં. તો આવી રીતના કોઈ જીવ જાય છે, ઉપદેશ આદિના માધ્યમથી એમને સમ્યક તો થઈ શકે છે. બોલો બેન. ના ના બેટા, ચક્રવર્તીને એવી ચારણ વૃદ્ધિ ન હોય, પણ એમનું શરીર નાનું હતું તો કુંકુંદ આચાર્યથી થોડુંક મોટું હશે. પણ ત્યારે વિદેહ ક્ષેત્રમાં તો લોકોના 500 ધનુષના શરીર હતા. એમની સામે કુંકુંદ આચાર્યનું શરીર નાનું હોય.
સોરી, શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી. ચાલો આગળ વધીએ. હવે જો સમજો કે બાકીની ભોગભૂમિઓ જે છે, તો જો અહીંયા મેપમાં જોજો, હેમવત ક્ષેત્ર અને ઉપર હેરણ્યવત ક્ષેત્ર, આ બે ક્ષેત્રમાં હંમેશા ત્રીજા કાળ જેવી એટલે કે જગન્ય ભોગભૂમિની વ્યવસ્થા હોય છે. પછી એની ઉપર હરિક્ષેત્ર અને સામે ઉપર રમ્ય ક્ષેત્ર, એમાં ઓલવેઝ બીજા કાળ જેવી એટલે મધ્યમ ભોગભૂમિની વ્યવસ્થા હોય છે. અને જો અહીંયા સેન્ટરમાં આવી જાઓ, ઉત્તર કુરુ અને દેવકુરુ, આ બે જગ્યાએ હંમેશા ઉત્તમ ભોગભૂમિ એટલે કે પહેલા કાળ જેવી વ્યવસ્થા હોય છે. ઇટરનલી ત્યાં ઇટરનલી એવી જ વ્યવસ્થા છે. તો એમાં આ જે પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, એનો શું મતલબ કે જો ત્યાંના જીવોની અવગાહના એટલે શરીરની હાઈટ, તો પહેલા જે ફર્સ્ટ ભોગભૂમિ છે, ઉત્તમ ભોગભૂમિ, તો એની હાઈટ 3 કોષની હોય છે. જગન્ય ભોગભૂમિમાં 1 કોષની હોય છે. ઉત્તમ ભોગભૂમિમાં જીવોનો આહાર બહુ ઓછો હોય, એક નાનકડું બોર જેવું ખાય અને 3-4 દિવસે એમને ભૂખ લાગે. જગન્ય ભોગભૂમિમાં એમનો આહાર થોડો વધારે હોય છે, એક લીંબુ જેટલું જમે, પણ દિવસમાં 1 જ વાર જમે અને આટલું જ ખાય. ખ્યાલ આવે છે? ત્યાંના જીવોને ભોગોની પ્રધાનતા અધિક છે, એટલે ઉત્તમ ભોગભૂમિમાં હજી વધારે છે, જગન્ય ભોગભૂમિમાં થોડી ઓછી છે. ખ્યાલ આવે? પુણ્યના ઉદય પ્રમાણ એ જગ્યાઓની વ્યવસ્થા હોય છે. આટલું ક્લિયર? ઓકે. હવે બચ્યું કર્મભૂમિ. તો ભરત ક્ષેત્રમાં, ઉપર ઐરાવત ક્ષેત્રમાં, અને અહીંયા જો નંબર્સ આપેલા છે 1 to 16, આ વિદેહ ક્ષેત્ર છે. આ વિદેહ ક્ષેત્રમાં અહીંયા બધી જગ્યાએ કર્મભૂમિઓ છે, 1 to 16, અને આ બાજુ 17 to 32, આ બધી જગ્યાએ કર્મભૂમિ છે. આમાં પણ જ્યાં 1 લખેલું છે, એ 1 ની અંદર પણ 6 ખંડ છે, એટલે 5 મલેજ છે અને 1 આર્યખંડ છે. ખ્યાલ આવે ને? હવે સમજો કે આપણે વિચાર કરીએ સિમંદર ભગવાન પાસે હું જઈશ. હવે સિમંદર ભગવાન ક્યાં છે આમાં? ક્યાં છે બોલો? ઈશાન ખૂણામાં, એટલે 8 નંબર જે લખેલું છે ને, એ 8 નંબરનો જે વિદેહ ખંડ છે, એનામાં આર્યખંડમાં, એ પણ ત્યાં ઓલું પુંડરીકી નગરી પુષ્કલાવતી દેશમાં, ત્યાં સિમંદર ભગવાન છે. હવે એની વચ્ચે 8 અને 7 ની વચ્ચે ઓલો મોટો પર્વત છે, એટલે અહીંયાના લોકો ત્યાં ન જઈ શકે. આ તો કોઈ ચક્રવર્તી હોય તો એ આખા 8 માં બી જાય, નહીં તો આખા 8 માં બી કોઈ ન જઈ શકે. ખ્યાલ આવે ને? કેમ કે વચમાં ત્યાં આખા ઓલી દરિયાઓ અને પર્વતો છે, એટલે કોઈ સામાન્ય મનુષ્યને ક્રોસ કરીને બીજી બાજુ ના જઈ શકે. ખ્યાલ આવે છે ને? હવે જ્યારે અજિતનાથ ભગવાનનું શાસન હતું અહીંયા, ત્યારે આ 32 માં તીર્થંકર હતા. એક એવો ટાઈમ હતો જ્યારે અઢી તીર્થના બધા જ વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર હતા. ટોટલ 160 તીર્થંકર ત્યાં વિદેહ ક્ષેત્રમાં હતા. ભરત અને ઐરાવતમાં એમ મળીને 170 તીર્થંકર બધે હતા. હવે અત્યારના તો 20 તો મિનિમમ છે, એના સિવાય ક્યાં હશે ખબર નથી. ખ્યાલ આવે છે ને? કેમ કે બાકીના તીર્થંકર થાય અને એના ટાઈમે ત્યાં નિર્વાણને પ્રાપ્ત થાય. આજે 20 તીર્થંકર જે શાશ્વત તીર્થંકર છે, એટલે એ તીર્થંકરો નિર્વાણને બી પ્રાપ્ત થાય તો નેક્સ્ટ તીર્થંકર ત્યાં મોજૂદ હોય છે. ખ્યાલ આવે છે? ચલો આટલું ક્લિયર? મધ્યલોક પહેલા 4 ફિક્સ હોય ને એની જગ્યા પણ ફિક્સ હોય. જો અહીંયા નંબર 8, પછી નંબર 9, અને આ બાજુ નંબર 24 ને 25, આ 5, આ જે 4 ખૂણાઓ છે, એ 4 ખૂણામાં 4 તીર્થંકર હોય. તો સિમંદર ભગવાન નોર્થ ઈસ્ટમાં, પછી યુગમંદર ભગવાન બાહુ અને સુબાહુ ઓલવેઝ આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય છે. તો અહીંયા જેવી રીતના 4 થયા, એવી જ રીતે પછી તમે ઈસ્ટ ધાતકી ખંડમાં લો તો ત્યાં 4, એના પછી વેસ્ટ ધાતકીમાં 4, પછી ઈસ્ટ પુષ્કરમાં 4 અને વેસ્ટ પુષ્કરમાં 4, એટલે 20 તીર્થંકરની જગ્યા ફિક્સ.
ખ્યાલ આવે છે ને? ચાલો હવે જો અહીંયા જંબુદ્વીપમાં બધા પર્વતો છે, નદીઓ છે, એના તળાવો છે, બધું ડિટેલ ઘણી છે, એ તમે વાંચજો જાતે. હવે જે અરેન્જમેન્ટ અહીંયા જંબુદ્વીપમાં જોઈ એ જ અરેન્જમેન્ટ બધી ધાતકી ખંડમાં અને પુષ્કરના અડધામાં પણ છે, સેમ ટુ સેમ. ખાલી આ સર્ક્યુલર ની બદલે એક કોન્સેન્ટ્રિક રિંગ જેવું છે. બરાબર? આ થયા મધ્ય લોકો. આપણે સ્કીપ કરીએ. જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કઈક કુતૂહલની વાત કરીએ ને થોડી. આ લવણ સમુદ્રનો ઇમેજ છે, ક્રોસ સેક્શન છે. એટલે સમજો કે આ બાજુ ધાતકી ખંડ છે અને આ બાજુ જંબુદ્વીપ છે. ખ્યાલ આવે કે નહીં? જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ. વચમાં લવણ સમુદ્ર છે. એ લવણ સમુદ્રની થિકનેસ 1000 યોજનની છે. ક્યાં ગયું? ના, 10,000 યોજન પહોળું એ વસ્તુ જુદી છે. મારે જે બતાવવું હતું હા, અહીંયા આજો 1000 યોજનની એની ડેપ્થ છે. લવણ સમુદ્રની ડેપ્થ કેટલી છે? 1000 યોજનની. હા, 1000 યોજનની એની ડેપ્થ છે, પણ આ વચ્ચેના ભાગમાં એટલે એમ સમજો કે અહીંયા કેવી રીતના બતાવું, જો અહીંયા થશે કે નહીં ખબર નહીં, નથી થતું. જો અહીંયા ચિત્રા પૃથ્વી લખેલું છે ને આ બાજુ, તો ત્યાં ઇમેજિન કરો કે આમ સ્ટ્રેટ લાઈન બનાવો. ચિત્રા પૃથ્વીની લેફ્ટ સાઈડ તો આખો જંબુદ્વીપનો એરિયા છે. બરાબર? અને અહીંયા આવી જાઓ, જ્યાં 1,00,000 યોજનની વર્ટિકલ લાઈન બનાવી છે એની રાઈટ સાઈડ આખો ધાતકી ખંડનો એરિયા છે. હવે વચમાનો એરિયા જે છે એ વચમાનો એરિયા એકચ્યુઅલી તો પહેલી નરકની ભૂમિ છે. જો ફરીથી આ યાદ કરો, જો આ પહેલી ભૂમિ હતી, યાદ છે બ્લેક કલરનું જે છે ને એ, એકચ્યુઅલી તો એ નરકની પહેલી ભૂમિ છે, પણ એની વચ્ચોવચ આવી રીતના અહીંયા પાતાલ હોય છે. આ કોનિકલ શેપના પાતાલ હોય છે. એ પાતાલની અંદર પણ પાણી ભરેલું છે. એની અંદર શું છે? પાણી ભરેલું છે. હવે જ્યારે આપણે અહીંયા હાઈ ટાઈડ ને લો ટાઈડ આવે ને, હા, તો ત્યારે એકચ્યુઅલી શું થાય છે કે અહીંયા જો નીચે પવન અને જલ પવન આધાર લખેલું છે, એટલે નીચેનો પવન એક્સપાન્ડ થાય તો આ બધું પાણી ઉપર આવે. અને જે અહીંયા ડોટેડ લાઈન બનાવેલી છે, આ બ્લુ કલરની જે લાઈન છે, એટલે ચિત્રા પૃથ્વી સમુદ્રના તટથી જે 1000 યોજન ડીપ છે એ ઉપર 11,000 યોજન સુધી પાણી ઊંચું ચડે છે. ખ્યાલ આવે છે ને? હવે એ પાણી આમ ઊંચું ચડે તો નેચરલી પછી આમ વહે, અને આમ વહીને આ બાજુ ભરત ક્ષેત્રમાં અને આ બાજુ ધાતકી ખંડમાં હાઈ ટાઈડ આવે છે. અને નીચે જ્યારે પવન શ્રિંક થાય તો એ બધું પાણી પાછું અંદર જાય છે. ખ્યાલ આવે છે? એને લવણ સમુદ્રના પાતાલ કહેવાય છે. હવે જો જંબુદ્વીપમાં જે સૂર્ય ચંદ્ર છે, જંબુદ્વીપ ને નરક વચ્ચે 1,00,000 યોજનનું ડિસ્ટન્સ છે. કેમ કે આજે પહેલી પૃથ્વીની થિકનેસ છે એ 1,80,000 યોજન છે. એમાં ઉપરની ચિત્રા પૃથ્વી છે એ 16,000 યોજન છે. એના પછી નીચે રત્નપ્રભા ભૂમિ છે, જ્યાં બધા ભવનવાસી દેવોના ભવનો છે, એ 84,000 યોજન છે. બે મળીને 1,00,000 યોજન થયા. એના પછી નીચે નરકની ભૂમિ છે, જેને અબબહુલ ભાગ કહેવાય છે. આ લવણ સમુદ્રની ડેપ્થ એટલી નથી. જો આ પાતાલ ખાલી 84,000 યોજન છે. જે નરકની ભૂમિ શરૂ થાય છે અહીંયા નીચે આ સીમાંતક બિલ લખ્યું છે ને, સીમાંતક બિલ એટલે નરકનું બિલ, તો એની ઉપર ઉપર આ આખી અરેન્જમેન્ટ છે. ના ના, ભરત ક્ષેત્રમાં નહીં. જે દરિયામાં પાણી છે એ દરિયામાં પાણી ઉપર સરફેસ પર તો છે, પણ અંદર નીચે પાતાલ છે, ત્યાં પણ પાણી ભરેલું છે. ખ્યાલ આવે? બધું અજુગતું લાગે આપણને. હજી જો ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને,
આ જંબુદ્વીપ છે ને? હા બોલ બેટા. બેટા અહીંયા સુધી ના જઈ શકે, પાતાલ બહુ અંદર છે, સ્નોર્કલિંગ વાળા ત્યાં ન પહોંચે. હા ગ્રાઉન્ડ છે, પણ એ ગ્રાઉન્ડ તો આપણે નજીક નજીક છે. વી આર ઓનલી એટ ધ કોસ્ટ ઓફ ધી ઓશન. આ જે છે ને બહુ જ અંદર છે દરિયામાં, એટલે ત્યાં સુધી કોઈ સ્નોર્કલિંગ માટે જાય નહીં. હા જો એ જ હું કહું છું. હવે જો સાંભળો, આ જે જંબુદ્વીપ છે ને, જંબુદ્વીપમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. હા અને એ 2 સૂર્ય અને 2 ચંદ્ર વચમાં જે સુમેરુ પર્વત છે એની આજુબાજુ પ્રદક્ષિણા કરે. જંબુદ્વીપનું જે ભૂમિ છે એ લગભગ ફ્લેટ છે, વચમાં પર્વતો છે એ બધું જવા દો, પણ લગભગ ફ્લેટ છે. તો જે સૂર્ય ચંદ્રનું જે આખું રોટેશન ચાલે છે એ પૃથ્વીથી 790 થી લઈને 900 યોજન ઉપર ચાલે છે. ક્યાં ચાલે છે? 790 to 900. એ જ્યોતિષી મંડળનું આખું બેન્ડ છે, રાઈટ ફ્રોમ અહીંયા સુમેરુ પર્વત થી લઈને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી 790 થી 900. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આવી જાઓ અહીંયા લવણ સમુદ્રમાં. લવણ સમુદ્રમાં પાણી ઉપર ચડે છે 11,000 યોજન, અને જ્યોતિષી બેન્ડ ક્યાં છે? 700 થી 900, 790 થી 900. એટલે જો જ્યારે પાતાલમાં પાણી નીચે છે એટલે સરફેસ ઉપર છે તો સૂર્ય ચંદ્ર બહાર ફરે છે. જ્યારે પાણી ઉપર ચડે છે તો સૂર્ય સમુદ્રની અંદર પ્રદક્ષિણા કરે છે. સમજાય છે કે નહીં? બધું અજુગતું લાગે ને આપણને. ઇમેજિન કરો, દરિયાની અંદર સૂર્ય પરિભ્રમણ કરે છે સુમેરુ પર્વતની. આ બધી અરેન્જમેન્ટ છે ને બધી અજબ ગજબની છે. આ લવણ સમુદ્ર છે ને, લવણ સમુદ્રની વચ્ચે આઈલેન્ડ્સ છે. જો આ આઈલેન્ડ આ રહ્યા, એને કહેવાય કુમાનુષ દ્વીપ. સાંભળ્યું છે આના વિશે કોઈએ? નથી સાંભળ્યું? લવણ સમુદ્ર અને કાલોદધી સમુદ્ર, બે સમુદ્રમાં 48 આઈલેન્ડ્સ છે. 24 જંબુદ્વીપ તરફ, 24 ધાતકી ખંડ તરફ. સિમિલરલી ઓલામાં પણ 24 ધાતકી ખંડ તરફ, 24 પુષ્કરદ્વીપ તરફ. આ આઈલેન્ડ્સ છે ને એમાં બધે ભોગભૂમિ જેવી વ્યવસ્થા છે, પણ ત્યાંના મનુષ્ય બધા ચિત્ર વિચિત્ર છે. કુમનુષ્ય કહેવાય એને કુમનુષ્ય કહેવાય, કેમ કે એમના બોડી મનુષ્યના છે અને મોઢું કોઈ પક્ષીનું, કોઈ વાંદરાનું, કોઈ હાથીનું, એવા જુદા જુદા એમના મોઢા છે. અને દરેક આઈલેન્ડ ઉપર કેવા મોઢા છે એ પણ ફિક્સ છે. એવું નથી કે દે આર કોમિંગલ્ડ. ખ્યાલ આવે ને? તો જો અહીંયા શૃંગાલ મુખ, શૃંગાલ એટલે શિયાળ જેવું જેનું મોઢું છે. પછી પક્ષી મુખ, જેનું બર્ડ જેવું મોઢું છે. વ્યાઘ્ર મુખ, વાઘ જેવું છે. મકર મુખ, મગર જેવું છે. એટલે અલગ અલગ પ્રકારના એમના એવા મોઢા છે. ગજ મુખ, શુકર કર્ણ, શુકર કર્ણ એટલે જેના કાન, શુકર એટલે પિગ જેવા છે. ખ્યાલ આવે? માંજર મુખ, બિલાડી જેવું મોઢું છે. હસ્તકર્ણ, જેના કાન જ એવડા મોટા છે કે જમીન સુધી પહોંચે. હસ્તકર્ણ. ખ્યાલ આવે છે? આને કુમાનુષ દ્વીપ કહેવાય છે. એટલે એ જીવો તો છે મનુષ્ય ગતિના અને ભોગભૂમિના, કુભોગભૂમિના, પણ એ છે ને આવા કુદાનના પ્રતાપથી, શાસ્ત્રમાં આવે છે કુદાનના પ્રતાપથી જીવ કુભોગભૂમિમાં જન્મ લે છે. આ બધા જીવો ત્યાં પોતાના આયુષ્ય પ્રમાણ ભોગ ભોગવે છે અને આયુષ્યના અંતમાં બધા જ મરીને ભવંતરિકમાં જાય છે. ભવનવાસી વ્યંતરને જ્યોતિષમાં. ખ્યાલ આવે છે ને? પછી ત્યાંથી અન્ય ગતિઓમાં વયા જાય છે. તો જો આવી ચિત્ર વિચિત્ર ભોગ ભોગવે, એ લોકોનો બોડી વિચિત્ર છે, પણ ભોગ ભોગવે એટલે એવું કઈ સિવિલાઇઝેશન જેવું ત્યાં નથી. તો કોઈ ઝાડ ઉપર રહે છે, કોઈ આવી રીતના અલગ અલગ રીતે રહે છે, ફ્રૂટ્સ આદિ ખાય છે, એ જાતનું.
જો ભોગભૂમિમાં છે ને કોઈ ફેમિલી સ્ટ્રક્ચર કે કોઈ સિવિલાઇઝેશન ના હોય, ત્યાં હસબન્ડ વાઈફ કપલમાં જ ઉત્પન્ન થાય, આખી જિંદગી કપલ તરીકે રહે અને કપલમાં મૃત્યુ થઈ જાય, અને એમના એક સન ને એક ડોટર થાય, એ પણ કપલ તરીકે આખું જીવન જીવે. ખ્યાલ આવે છે ને? એવી જ ત્યાં અરેન્જમેન્ટ હોય. ત્યાં જેવી રીતના આપણે એક ફેમિલી છે, સમાજ છે, બધા ભેગા થાય, એવું બધું ત્યાં કઈ હોય નહીં. બધા પોતપોતાની રીતે મ્યુઝિક વગાડે, ફરવા જાય, આમ તેમ. એ બે લોકો બે ના જોડામાં જ રહે. ખ્યાલ આવે છે? બસ એવી રીતના ભોગ આખું જીવન. આ તો થઈ જો કુમાનુષની વાત. લગભગ આપણે બધી ચર્ચા થઈ, ટાઈમ પણ આપણો પૂરો થયો. કોઈને કઈ સ્પેસિફિક ક્વેશ્ચન છે? કુદાન એટલે કે કોઈ સમજો કે અપાત્ર હોય, એને દાન આપવાના ફળમાં આમ આપે છે શુભ ભાવથી, પણ સામેવાળો વ્યક્તિ પાત્ર નથી, એટલે એને એ જાતના એમ સમજો હીન પુણ્યના બંધ થાય છે. ખ્યાલ આવે? કોઈ સમજો કે કોઈ એવા કોઈ ઢોંગી, કોઈ વ્રતિ ત્યાગી હોય, એમને દાન આપે, એ જાતના ફળ. હા બેટા, એક પલ્લ્યો પંપમાં અસંખ્યાત વર્ષ આવે છે. જો આપણે થોડું મેથ્સ નું પણ છે ને, જો મગજ કસો થોડું, તો આમ જતા જતા કઈ ગિફ્ટ આપી એમ લાગે? જો મેથ્સ કરજો, જોઈએ તો કેલ્ક્યુલેટર ચાલુ કરી લો. 2 નો સ્ક્વેર કરો, કેટલા થાય? 4. 4 ઇઝ ઓન ધ ફર્સ્ટ પોઝિશન, કેમ કે પહેલી વાર આપણે સ્ક્વેર કર્યું, બરાબર? એને વર્ગ સ્થાન કહેવાય. અને 4 ને રાશિ કહેવાય. રાશિ એટલે જે એકચ્યુઅલ સંખ્યા આવી તે. હવે 4 નો ફરીથી સ્ક્વેર કરો, 16. 16 રાશિ એ બીજા વર્ગ સ્થાને છે, બરાબર? 16 નો સ્ક્વેર કરો, 256. 256 એ ત્રીજા વર્ગ સ્થાને છે, બરાબર? હવે 256 નો સ્ક્વેર કરો, હા, 65,536. એ ચોથા વર્ગ સ્થાને છે. હવે એનો સ્ક્વેર કરો. 1,00,000 નહીં, 10 ડિજિટ નો નંબર આવશે. આ જે નંબર આવ્યો ને, એને બાદાલ કહેવાય. એના માટે એક નામ જ આપી દીધું, કેમ કે આગલો નંબર ક્યાંથી યાદ રહે. તો એ બાદાલ છે, એ 5મા વર્ગ સ્થાને છે, બરાબર? હવે એનો સ્ક્વેર કરો. હવે કેલ્ક્યુલેટરમાં ઓલું રેસ ટુ આવી જશે. હા, હવે એમાં નહીં આવે. પણ એક સિમ્પલ લોજિક કહું છું, જો જેટલા તમે સ્ક્વેર કરો ને, એટલા ડિજિટ્સની સંખ્યા ડબલ થતી જાય. એટલે ઇન જનરલ જે ચોથો વર્ગ સ્થાન હતું, 59 કહેવાય એને, 65,536, એમાં 5 ડિજિટ છે. 5મા વર્ગ સ્થાને 10 ડિજિટ આવે, 6ઠ્ઠા વર્ગ સ્થાને 20 ડિજિટ આવે, બરાબર? પછી 7મું વર્ગ સ્થાન, 8મું, 9મું, 10મું, આદિ આગળ કરતા જાઓ. ખ્યાલ આવે છે? તો નંબર કેટલો મોટો થતો જશે, કેટલો મોટો થતો જશે, ખ્યાલ આવે? એમ કરીને જ્યારે તમે અસંખ્યાતમાં વર્ગ સ્થાને પહોંચો, ત્યારે જે રાશિ આવશે ને, એને પલ્ય કહેવાય. ખ્યાલ આવે છે? એટલે એક પલ્યમાં કેટલા વર્ષ હશે? વેલ્યુ છે ને, વેલ્યુ છે, એટલી મોટી વેલ્યુ છે કે આપણા ગણિતની બહારની વાત છે, પણ ગણધર ભગવાન એ ગણિત કરી શકે છે. અને એના માટે આખું ઉપમાથી ગણિત પણ આપેલું છે કે કાઢવું કેવી રીતના. પણ જસ્ટ ધેટ ધોઝ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ બીકમ સો બિગ કે આપણા કોઈ પણ પેપર કે કેલ્ક્યુલેટર કરી શકતા નથી. ખ્યાલ આવે છે ને? અનંત પણ ફિક્સ નંબર. જો અનંતમાં 2 પ્રકાર છે, એક છે સક્ષય અનંત અને એક છે અક્ષય અનંત. સક્ષય અનંત એને કહેવાય કે છે અનંત, પણ તો એ કાઉન્ટ કરતા પૂરા થઈ જાય છે, એટલે એનો ક્ષય થઈ જાય. જેવી રીતના કે એમ સમજો કે અભવ્ય રાશિ એ સક્ષય અનંત છે, પણ જીવોની સંખ્યા કેટલી છે કે અક્ષય અનંત છે. એટલે એક તમે કાઉન્ટ કર્યા રાખો તો એ ક્યારે પૂરી ન થાય. કેવડી ભગવાન એને અનંત તરીકે જાણે છે.
છે ના. જો હવે જે વસ્તુ અનંત જ છે તો એનો ફિગર ક્યાંથી આવે? ખ્યાલ આવે? ભલે કેવળ જ્ઞાન છે. એક એક્ઝામ્પલ થી સમજો. સમજો બે વ્યક્તિ મેરેથોન રન કરી રહ્યા છે. એક વ્યક્તિ છે એ 1 કિલોમીટર પર આવરની સ્પીડે ભાગે છે અને બીજો 5 કિલોમીટરની સ્પીડે ભાગે છે. હવે બેવ ક્યારે ઊભા જ ન રહે, ભાગતા જ રહે, ભાગતા જ રહે. તો કોણ વધારે ભાગશે? 5 કિલોમીટર વાળો, કેમ કે એની સ્પીડ ઓલવેઝ ઓલા કરતા 5 ગણી છે. પણ ઇન એબ્સોલ્યુટ ડિસ્ટન્સ કેટલું ભાગશે? તો બેવ અનંત ભાગશે. ખ્યાલ આવે ને? કેમ કે બેવ સ્ટોપ નથી કરતા, એટલે બેવ અનંત છે. તો અનંતને અનંત તરીકે જાણે છે. સમજાયું ને હવે એનો શું મતલબ? કેમ કે એમનું જ્ઞાન ડેફિનેટલી આ અનંત કરતા મોટું છે, પણ એનો મતલબ એ નથી કે આ વસ્તુ પૂરી થઈ જશે અને એને એ સંખ્યા જાણી લેશે. ખ્યાલ આવ્યો કે નહીં? એનાથી અનંત ટાઈમ્સ પૂતગલ છે, એનાથી અનંત ટાઈમ્સ કાળ છે, પછી આકાશ છે, પછી ગુણો છે, પછી એની પર્યાયો છે, એના અવિભાગ પ્રતિચ્છેદો છે, બધાના અવિભાગ પ્રતિચ્છેદો છે, અને કેવલ જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદો. એટલે કેવલ જ્ઞાન 9મું અનંત છે. પણ તો પણ આ પણ અનંત છે, તો અનંતને અનંત તરીકે જાણે છે. બોલો બેટા. ના, ભોગ ભૂમિ છે બેટા, ત્યાં બહુ ધર્મ ન હોય, ત્યાં પણ કલ્પવૃક્ષ છે. એટલે આવું છે. જો આપણા ગણિતો બધા હ્યુમંગસ છે, જેટલી આપણી શક્તિ છે ને એના કરતા બી વધારે કોમ્પ્લેક્સ છે. પણ એને જાણવાથી આપણને વસ્તુના અમુક ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત સમજાય છે. જો સમજો, કોઈ જીવ દેવગતિમાં જશે ને, સ્વર્ગમાં, વૈમાનિકમાં, પહેલા સ્વર્ગમાં પણ આયુષ્ય પલ્ય અને સાગરોપમમાં છે. નીચે નરકમાં જશે તો પહેલી નરકથી નીચે આગળ આયુષ્ય સાગરોપમમાં છે. ખ્યાલ આવે ને? હવે એક પલ્ય કેટલા વર્ષ છે? એક પલ્ય કેટલા બધા વર્ષ છે? તો એટલે સાગરોપમ ક્યારે પૂરા થશે? ખ્યાલ આવે છે ને? એટલે દેવો અને નારકીને અમર કહેવાય છે, મરતા જ નથી એમ. કેમ કે એની સામે આપણા અહીંયા 100 વર્ષના આયુષ્યની શું કિંમત છે? આ 50-100 વર્ષ જાણે વીજળીના ચમકારે જ ચાલ્યા જાય છે. ખ્યાલ આવે છે ને? સમજો આપણી સામે આ મચ્છર આદિ હોય છે ને, અથવા કોઈ જીવાત આદિ હોય, એનું આયુષ્ય 2-4 કલાકનું કે એક દિવસનું હોય, એટલામાં એ જન્મ લઈને મૃત્યુ પામે. તો એની સામે આપણા આયુષ્ય કેવા છે? અરે 100 વર્ષનું આયુષ્ય છે. ખ્યાલ આવે કે નહીં? પણ 100 વર્ષ ક્યાં અને ક્યાં સાગરોપમ. એ સાગરોપમની અગાધતા સમજાય ને તો આપણને મનુષ્ય ભાવની કિંમત આવે છે. ખ્યાલ આવે ને? એમ લાગે કે આ સમય વેડફવા જેવો નથી. ચાલો પૂરું કરીએ. સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો. શ્રીમંતરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો. દ્વાદશાંગી જીનવાણી માતનો. હાલતા ચાલતા સમર્થ મુનિરાજોનો જય હો. આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ